ઘણા એની ફ્લાઇટમાં આટા માર્યા કરે, પાછા બીજી વખતે પૂછે ઓલા બેન આ વખતે કેમ નથી, એના ઈ ન હોય. અને હું આપણે વડીલોને કહું, લબડેલ હોય એની ભેગું બેહવું નહીં, મરી જાય નામ થાય, હવે ઘર ભેગું થાને ભાઈ. હું કાયમ એક વાત કરું કે ખાવું તો ઘઉંનું, પોતાનું હવનું, ભલે એમાં ઝેર હોય. હાલવું તો હાઈવે પર ભલે એમાં થોડોક ફેર હોય. અરે બેહવું તો કોક મરદ હારે ભલે માથે વેર હોય, ભલા મને રાકા હારે બેહાય નહીં. હે કહેવત છે ને આપણે કે મરદના મહાણે જાવું પણ અમુકની જાનમાં ન જાવું, રાકાની જાનમાં ન જાવું. રાકાને પરણાવા જાય ને તે ફેરા ફરતો ફરતો કે એ આ ખરેખર એકચ્યુઅલી આ લોકો કન્યા વળાવશે તો ખરા ને, લે એ રાકા પાછો ફેર પાછો ફેર. અરે એક દુકાને તો સાહેબ બોર્ડ મારેલું, એક દુકાન ઉપર બોર્ડ મારેલું કે લગ્નની તમામ સામગ્રી અહીંથી મળશે. તો એક જણો ન્યા જઈને કે કન્યા છે કન્યા, ઓલો કે કન્યા નો મળે, નીકળે ઓલો કે તો કન્યા નો હોય તો આ સામગ્રી બધી હું કિલોમીટરના ખાંભા ઉપર ચડાવવી અમારે. એટલે માણસમાં મોજ જરૂરી છે યાર. હે આનંદ આનંદ પોતાનો. અરે અમુક માણસ જોજો તમે, અને હું તો ઘણી વાર કહું 24 કલાક આનંદમાં રહેવું, 24 કલાક આનંદમાં રહેવું. તો એક ભાઈએ તો મને કીધું, મને કે તો સુવું નહીં. અરે સુવો તોય મોજથી સુવો યાર. હું હોટલમાં સૂતો હતો ને, ખરેખર રાજેશભાઈ આવ્યા મને જગાડવા, પણ મને અડધો કલાક એને જગાડ્યો નહીં. પછી હું મારી રીતે આમ છે જેના અવાજ ઉપર છે જાગી ગયો. તો મેં કીધું તમે જગાડ્યો નહીં મને. મને કે તમે એવા મોજથી સૂતા હતા ને, મને જગાડવાનું મન ન થયું. હું મોજથી, અમુકને તો સૂતા કોણી મારીને જગાડવો પડે કે આને જગાડો, આખો રૂમ ઊંચો લીધો. આપણને એમ થાય કેરળનું ટોરસ હાલ્યું આવે છે. માણસની મોજ એ આખી જુદી હોય છે. આપણે ઘણા ને કે ભલે એની પાસે પૈસા નહીં, પણ માણસ એ મોજી લો. હાલો નહીં આપણે ટૂરમાં જઈએ તો ભેગો લઈ લઈ. આપણે એને ફોન કરીએ ભાઈ તારે આવવું મારે ટૂરમાં. અરે કે ભાઈ મારી પાસે ટિકિટના ક્યાં લે. અરે દોસ્ત તારી ટિકિટના અમે લઈ લેશું. એ ખાલી મોજ હોય ને તોય ટિકિટો લેનારા દુનિયામાં બહુ બેઠા છે ભલા માણસ. અને અમુક અમુક એવા કાળમુખા હોય કે આપણા બધાની ટિકિટ લઈએ કે એવો હોય, અને એ તૈયાર થયો હોય તો આપણે પ્રોગ્રામ કેન્સલ કરવો પડે. તું જઈએ તારી યાર 5 દી કાઢવા કેમ? કાળમુખા અને રિહાવણા વલવલ કાંઠે વેણ, કાળમુખા અને રિહાવણા વલવલ કાંઠે વેણ. કવિ કે એને કરડજો કાળોતરો હોય ભલે પોતાના શેણ. પણ કવિએ બીજો દુહો કીધો કે હસ મુખાને હેતાળવા. આપણે અરે વાત કરી પેલા થોડુંક હસી લે. આ એર હોસ્ટેસ નથી ભલે એનું હાસ્ય ખાલી આપણા પ્લેનના ગેટ સુધી જ હોય, એ વાહે ન આવે. એ ધ્યાન રાખજો, ઘણા એમમાં ન રહેતા. ઘણા એની ફ્લાઇટમાં આટા માર્યા કરે, પાછા બીજી વખતે પૂછે ઓલા બેન આ વખતે કેમ નથી, એના ઈ ન હોય. એમ આ પૃથ્વી એક આપણી ફ્લાઇટ છે ભાઈ, એના ઈ બીજી વાર નહીં મળે. અરે પતિ પત્ની બે જર્ની કરી રહ્યા હતા, ફ્લાઇટમાં બેઠેલા, એટલે અહીંયા ઓલો નાસ્તો દેવા ઓલી દીકરી આવી ને, આપણે તો દીકરી જ કહેવાય ને એમ. આપણે હું કામ ખોટા પેટ બાળવાના, જાલી ક્યાં માગા આવવાના છે. ઘણા ઘણા તો મેં એવા જોયા કે કોકે બિચારા ખાલી ખાલી દાંત કાઢ્યા હોય ને તો ઈ સોસાયટીમાં 15 વાર ગાડી કાવા મારી આવે. એ તારીમાં ગાંડી છે, રહેવા દે, ટાયર બગાડીમાં. આ ડીઝલના ભાવ ત્યાં વધાર્યા, ખોટા ડીઝલ બાળી બાળી. પણ માણસ એ હસમુખાન હેતાળવા ઓ તો મરકીન કાંઠે વેણ. એ પતિ પત્ની ફ્લાઇટમાં જતા હતા, એટલે ઓલી દીકરી વારા ઘડી આમ નાસ્તો દેવા જે મગાવે દેવા આવે, તેટલી હસીને આમ આમ ડીશ મૂકે. ત્યારે એ ભાઈ એની પત્નીને કોણી મારી, જો આમ આમાં વિવેક હોવા જોવે આવા. ત્યારે એની પત્નીએ કીધું કે એ તારી ડોહી ઘડીક છે, અમારે ભવ કાઢો તારી ભેગો. એટલે મારો કવિ લખે કે હસમુખા અને હેતાળવા ઓ તો મરકીન કાંઠે વેણ. કવિ કે એને કદી કાંટોય ન લાગજો હોય ભલે પારકા શેણ.
ભલે મારા બાપ એને આપણે ઓળખતાય ન હોય, પણ હે અખિલ બ્રહ્માંડના માલિક, હસમુખા માણસને કાંટોય ન લાગવા દેતો. જોજો, આપણે અમુક વાર બેઠા હોય ને ત્યારે અમુક માણસ બેઠો બેઠો જો આવી રીતે કાંઈક હાથમાં ફૂલ આવી જાય તો એ ફૂલ તોડતો હશે, હળી આવી જાય તો એને કટકા કરતો હશે બેઠો બેઠો. આનું એડ્રેસ લઈ લેવાનું, એડ્રેસ લઈને ખાસ યાદ રાખવાનું કે સમાધાન જેવી વસ્તુ હોય ત્યાં ભૂલથી આવી ન જવો જોઈએ, કારણ કે એની પ્રકૃતિ છે તોડવાની, એ એની ક્રિયા દેખાડી દે છે, એ કોઈને ભેગા ન થવા દે, એ તોડતો જ હોય છે. પણ બેઠો બેઠો માણસ કાર્યક્રમ જોજો તમે, આપણે વાડીએ બેઠા તો અમુક માણસ બેઠા બેઠા આમ ચોખવાળી કરતા હોય, બેઠા બેઠા આમ કાકરા આખા કરી નાખતા હોય. આવા માણસના એડ્રેસ લઈ લેજો. વર્ષોથી પરિવાર ભેગો ન બેઠો હોય ને એની ઘરે ખાલી એને રોટલો ખવડાવી દેજો, સાહેબ બે પરિવાર ભેગો થઈ જાય, એટલી માણસની પ્રકૃતિ કામ કરતી હોય છે. એટલે હસમુખાને હેતાળવા. અને ત્રીજી વાત, જીવનની અંદર હું કહેવાય ગયો, મને અંદરથી નીકળી વાત એટલે કહું, આજ બોલું છું. આખી જિંદગી માણસ એક સ્કૂલમાં જ રહી છે. આ જીવન વિદ્યાપીઠ છે, અને આખી જિંદગીમાં આપણે નક્કી નથી કરી શકતા કે આપણે કયા ક્લાસમાં છીએ. રોજ ક્લાસ બદલે, રોજ નવી નવી પરીક્ષા. સાહેબ તમે કેટલીક પરીક્ષામાં પાસ થાવ, એ તમામ પરીક્ષામાં પાસ થતા થતા જાઓ, અને એને આપણે ગુજરાતી શબ્દ કહીએ છીએ ગુજરી ગયા. ગુજરવાનો અર્થ જ થવું પાસ થવું, અને પાસ થઈ જાય ને તોય જગત બાળી દે છે તરત કે આ પાસ થયેલો છે, આ ગુજરી ગયેલો છે. એટલે આ જિંદગી જ ક્લાસ છે સાહેબ. પણ કોઈ સારા મિત્ર મળી જાય. કીર્તિભાઈ જે હમણાં લાડલી રજૂ કર્યું, સાહેબ કહેવાય ગયો કે જગત આખા અરે પાર્ટનર હશું તોય સ્વાર્થ હશે, અરે સાજિંદા ભેગા બેઠા હશું તોય થોડોક સારું વગાડવાનો સ્વાર્થ હશે, તમારી સાથે અમે સારી વાતો કરીએ છીએ તો એકાદો પ્રોગ્રામ મળે એવો માનસિક સ્વાર્થ હશે, તમે અમારી ઉપર ઘોર કરો તો વધારે સારું ગાય એવો સ્વાર્થ હશે. પણ દુનિયામાં એક જ એવું પાત્ર છે કે જેની સાથે કોઈ સ્વાર્થ નથી, એનું નામ છે દીકરી. અને બીજું કોઈ પાત્ર હોય આ દેશમાં તો સાહેબ માં. મને કોઈ ઘણીવાર પૂછે કે ભાઈ આ પૃથ્વીના ગોળા ઉપર, આ બ્રહ્માંડના ગોળા ઉપર આપણે આવ્યા છીએ તો જગતમાં મોટામાં મોટી બધાય પોતપોતાના કુળદેવીના નામ લેતા હોય, તો માયાભાઈ કઈ માં મોટી, ક્યાં માતાજી મોટા? ત્યારે હું કાયમ કહું છું કે તમારી મોટામાં મોટી માં હોય, મગર બધી માતાજી ડુંગર ઉપર બેઠી છે ને, એ ડુંગર ઉપર બેઠી છે એને મારા પ્રણામ. પણ આપણા ઉંબરમાં બેઠી છે ને, એ આપણી જણનારી જનેતા સેવી જગતમાં બીજી કોઈ મોટી માં ન હોઈ શકે. ઘણા માણસો ચોટીલા જાય, ઘણા માણસો પાવાગઢ જાય, એ જવું જ જોવે. પણ ભાઈ ઘણા માણસો શું કરે, ત્યાં 50,000ની ચૂંદડી ચડાવે માતાજીને, પણ ઘરની માને હાડલો ન લઈ દેતો હોય. અને તેથી ડુંગર ઉપર બેઠેલી એમ કહેતી હોય કે એ ગાંડા, પહેલાં તારી જનેતાને હાડલો લઈ દે અને પછી મને ખાલી આવીને અગરબત્તી કરજે ને તોય હું તારા ભામણા લઈ લઈ મારા દીકરા. કારણ કે પેલા ઉંબરમાં બેઠી છે એને તું યાદ કર, પછી ડુંગરવાળી પાસે આવે. ઉંબર ટુ ડુંગર, પેલા ઉંબરથી શરૂ કરો તો અંબર સુધી પહોંચાશે. જે વ્યક્તિ ઉંબર સુધી ન પહોંચી શકે એ અંબર સુધી ન પહોંચી શકે. મેં પહેલાં જે થોડોક પોઈન્ટ મૂકી દીધો હતો કાર્યક્રમ કે તમારે જેટલી ઊંચાઈએ જ આવવું છે તો એટલું નક્કી જ રાખવાનું, પાછું નીચે આવવાનું જ છે. અગ્નિ સંસ્કાર નીચે જ છે. અને ઘણા પાવરમાં એમ કહેતા હોય કે અમારે શું કોઈનું કામ છે, એને કહેજો તું ગાંડો છો, જન્મતી વખતે તારે કોઈનું કામ નહોતું, માં ને હુંયાણી તને જન્મ આપી શકે, પણ જેથી તું ગુજરી જાય ને ત્યારે કમસે કમ 5 જણાની તો જરૂર પડશે જ તે તને ઉપાડવા માટે. ભલા માને કેમ જરૂર ન પડે ભાઈ, જરૂર પડે જ. એમ જેટલી ઊંચાઈએ જાઓ છો એકવાર નીચે આવવું જ પડે. પણ પ્રાર્થના કરીને કહું કે એ જેટલી ઊંચાઈએ જાય છે એટલી નીચે ખાઈ બનતી જાય, અને ગમે એટલી ઊંડી ખાઈમાં પડી જશું ને તો દુનિયામાં એવા યંત્રો નીકળ્યા છે કે તમને ગમે એટલી ઊંડી ખાઈમાંથી બારા કાઢી શકશે. ખબર ને, ઓલા બોરમાં એક છોકરો વયો ગયો, એને 200 ફૂટેલી છોકરાને બારો કાઢ્યો. તો ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જશો
તો અરવિંદભાઈ જગત એને બારા કાઢી શકે, પણ પગે લાગીને એટલું કહું કે મહેરબાની કરીને કોઈની અદેખાઈમાં ન પડતા, નકર દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે તમને બારા કાઢી શકે. ગાવા ગાવા મારે ખોડલ તારા ગીત, એ ગાવા ગાવા મારી ખોડલ તારા ગીત. તા તો શબ્દના એ સીમાડા માડી ત્યાં પુરા થયા રે. તા તો શબ્દના એ સીમાડા માડી ત્યાં પુરા થયા રે. હે મા ખોડલ, હે આશાપુરા, હે ભગવતી, હે ઉમા. ભગવાન શિવ માં ઉમાને એમ કહેતા હોય, ઉમા કહું, ઉમા કહું, ઉમા કહું, અનુભવ પુના સત હરિ ભજન જગત સબ સપના. હે ઉમા, ભગવાન શિવ એમ કહે કે હું મારો પોતાનો અનુભવ એમ કહું છું, કોઈનું જોયેલું નહીં, કોઈનું વાંચેલું નહીં. ઉમા કહું મેં અનુભવ અપના સત હરિ ભજન જગત સબ સપના. એટલે હું કાયમ એક કાર્યક્રમમાં કહું કે જીવી ભલે ગમે એટલું ભાઈ, પણ આ પોતાના માટે જે આ આનંદ કરી લ્યો છો ને, એ પોતા માટેનું જીવન છે. ભલા આ કેવા નિજાનંદ આનંદ કરી કાંઈ લેના દેના ખરા બીજા? લગર આ રૂપિયો નાખવો એ નાની માના ખેલ છે. પોતાના માટે કપડાં લેવા જાય તો વેપારીને પરસેવો લાવી દે, વાજબી કર, વાજબી કર. આપણા કપડાં જ લેવા છે યાર. એક છોકરો આપણી પાસે માગતો હોય કે પપ્પા મારે કોલેજમાં આ વસ્તુ લાવી જરૂરી છે, 2000 માગે તો એમ કે 1500 રાખે ને બેટા. એને બદલે કોઈ પણ ગણતરી જ્યારે ન રહે અને કેવલ ને કેવલ એકદમ સ્વાર્થ વગરનું જેટલું જીવાઈ જાય આનું નામ જીવન છે, બીજું કોઈ જીવન નથી સાહેબ. પણ આજ આનંદ એવો છે, મોજ મારે મોજ મારે બસ બસ આવી મોજ મારે મોરે મોરે. પણ એકલી મોજ નહીં તો એ જી આગમાં ગોચાર, હે જી અલખ ધણી ખોજમાં રે મોરે. જીઓ જીઓ. અને મોજ કેવી છે? એ જે આગમાં ગોચર અલકણીની ખોજ મારે હેવું રે. ખોજ મારે હેવું રે પાવલિયા, મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે, મોજ મારે મોજ મારે મોજ મારે હેવું રે.
કહેવું હોય તો શું કહીએ કે આજ કેવી મોજ છે એ રંગ મોરા લડી વાતમાં વહેતી રહે મોરલડી વાતમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં આજ મેળે મળેલ પાછા મળશે નહીં એ વહી જાતા પાછા મળશે નહીં સુરમાજ બોલી ગણી મેળે 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 મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી મેળે મેળે એ મેળે મેળે મોરલડી હેલે ચડી બાપ મોજ મારે મોજ મારે